નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પંથકમાં અકસ્માતના 2 બનાવો બન્યા હતા। રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત અને પાનોલી જીઆઈડીસીમાં કારણે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 7 લોકોને આબાદ બચાવ થયો હતો। અકસ્માતના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અકસ્માતની જાણ થતાં પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહન વ્યવહારને ફરી સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ પાનોલી જીઆઈડીસીમાં ગીત્રી કંપની નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। જોકે સદનસીબે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો હતો। સ્થાનિક લોકો દ્વારા અકસ્માતગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।